સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ નુકસાન થયું। શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ ગયો। એક સાથે અનેક વીજપોલ તૂટી જતા વાયર રસ્તા પર પડ્યા। વીજપોલ તૂટીને અનેક લારી ગલ્લા પર પડ્યા। સ્થળ પર કોઈ હાજર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી। વીજ વિભાગે પુરવઠો બંધ કરીને સમારકામ શરૂ કર્યું। સમગ્ર ગીર અને ગીર સોમનાથ જિલ્લો છેલ્લા 2 દિવસથી ભારે વરસાદનો સામનો કરી રહ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો વેરાવળના શહેરના મુખ્ય માર્ગની ઉપર કેટલા વીજ પોલો ધરાશાયી થયા છે। વીજ લાઈનો જે દુકાનો, નાની રેકડીઓ અને ધંધાર્થીઓ હતા એમના પર તૂટી પડ્યા છે। પરંતુ વહેલી સવારનો સમય હોય, હજુ કોઈ વેપારી કે ગ્રાહકો દુકાન પર ન હોવાને કારણે જાનહાનિ અચૂક ટળી છે। ત્યારે સમગ્ર જિલ્લો હાલ પ્રભાવિત થયો છે, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના હજી સુધી સર્જાઈ નથી। તંત્ર એલર્ટ છે, જેને કારણે લોકોમાં એક પ્રકારની શાંતિ અને સાથે લોકોમાં બહુ ખુશીનો માહોલ છે। હવે લોકો કહી રહ્યા છે કે મેઘરાજા વહેલી તકે વિરામ લે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।